નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું વિસ્તારથી સમાચારો પર। રાજકોટ શહેરમાંથી વધુ 6 બાંગ્લાદેશીઓ ડિટેન કરવામાં આવ્યા। પોલીસના સર્ચ ઓપરેશનમાં કુલ 21 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા। ઘૂસણખોરોને ઝડપી પાડવા પોલીસે 35 ટીમો બનાવી હતી। શહેરના રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વર, અટિકારિયા રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને અંદાજિત 1000થી વધારે લોકોની પોલીસે ચકાસણી કરી હતી। પોલીસના ચેકિંગ દરમિયાન 13 બાંગ્લાદેશી ઝડપાયા, ત્યારે પૂછપરછ બાદ તમામને ડિપોર્ટ કરીને પરત વતન મોકલાશે। રાજકોટમાં સગીરાને બેભાન કરી દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો। ગોંડલ ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ થયા હોવાનો આક્ષેપ લગાવાયો હતો। કેફી પીણું પીવડાવીને બેભાન કરી દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ લગાવાયો હતો। ત્યારે મોડેલિંગ કામ સાથે જોડાયેલ સગીરાની ફરિયાદથી ચકચાર મચી ગઈ છે। મૂળ સાવરકુંડલાની 17 વર્ષીય સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદ નોંધી ફરાર યુવકની શોધખોળ શરૂ કરી છે। રોડ ઉપરથી એ છોકરો એને યાજ્ઞિક રોડ ઉપરથી મળવા લઈ ગયો અને ત્યાં રોજ એને જ્યુસ બૂસ પીધા, પછી એ લોકો બંને ફરવા ગયા। શું કર્યું આ તે બધું ગોંડલ ચોકડી પાસે થયું, જે બી કાંઈ થયું પછી એને પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કર્યું, છોકરી અત્યારે એમ કહે છે કે હા મારી ઉપર 376 જ કરી છે, એટલે અમે ફરિયાદ દાખલ કરાવી। મેડમ જો અત્યારે બધું લઈને ગયા છે અને જો આમાં કાંઈ ન્યાય અમને નહીં મળે તો અમે અહીંયાથી મીડિયા થ્રુ કે કાંઈ બી કરીને અમે સુસાઇડ કરશું, જો અમને પ્રોપર ન્યાય ન મળ્યો ને તો। જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં નબળા બ્લોક નાખ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે નબળા બ્લોક મામલે સરપંચો, એસઓ અને સંબંધિત સત્તાધીશોની મિલીભગતથી હલકી ગુણવત્તાના બ્લોક નાખીને કરોડો રૂપિયા ચાઉં કરી જવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે। એસ્ટિમેટના M300 ગ્રેડના બ્લોક નાખવાનો ઉલ્લેખ હોવા છતાં તેનાથી ઘણી નબળી ગુણવત્તાના બ્લોક નંખાયા છે। વધુ તપાસ કરતા સરકારી તિજોરીને અબજો રૂપિયાનો ફટકો પડ્યો હોવાની હકીકત સામે આવી શકે છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામના દલિત વિસ્તારમાં અચાનક પથ્થર પડવાની ચમત્કારી ઘટનાની વાત પંથકમાં વાયુ વેગે ફેલાઈ છે। આ ચમત્કાર બાબતે આધ્યાત્મિક સાધકો અને ભુવા મંડળીના જૂથ દ્વારા કોઈ ચમત્કારિક શક્તિઓ દ્વારા પથ્થર ફેંકવામાં આવી રહ્યા હોવાની વાત વહેતી કરાઈ હતી। આ સમગ્ર ઘટનાની જાણ વિજ્ઞાન જાથાની ટીમને થતાં જાથાની ટીમ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચીને ખરાઈ કરી હતી। આ ઘટના આધ્યાત્મિક સ્થાન ઊભું કરવા માટે નાણાકીય ભંડોળ એકત્રિત કરવા તૂત ઊભું કરાયા હોવાનો પર્દાફાશ થયો છે। શું આ બનતું તમારા ઘરમાં? ઘરમાં તો પથ્થર પડતા હતા, હવે દટણ એ નિશ્ચિત ન થાય કે પથ્થર ક્યાંથી આવતા। કોઈ જોયું તું તમારા સિવાય? મારી સિવાય કોઈ હતું જ નહીં। કરવાનું કારણ તો હવે તમે જો કહો કે ભાઈ આ વસ્તુ હવે કોઈથી થાય છે નહીં, કાંઈ વસ્તુ થાય છે ત્યારે અમે તમને પહેલા દાન કરીશું। 3 દિવસથી ઘરમાં પથ્થર પડવાની ઘટના બનતી હતી અને અવિરત નળિયા ઉપર પથ્થર હતા, પણ નળિયાને કોઈ પણ બ્રેક લાગતો નહોતો, તૂટતા નહોતા અને ચમત્કારિક ઘટના ગણી અને એક વાયરલ કરવામાં આવેલું। વિજ્ઞાન જાથાની ટીમે અને ચોટીલા પોલીસ સ્ટેશનની સાથે રાખી અને ઘરની મુલાકાત લીધી। આ સમગ્ર ઘટના છે માનવીય કૃત્ય હતું, ધાર્મિક સ્થાન ઊભું કરવાનું ગતકડું હતું, ફંડપડા માટેનું તીકડમ હતું અને અંધશ્રદ્ધા ફેલાવવા અને અફવા ફેલાવવી કાનૂની અપરાધ છે। સુરેન્દ્રનગરના લખતર મામલતદાર મીટિંગ હોલ ખાતે આજે તાલુકા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। નર્મદા વિભાગના પ્રશ્નોની 38 અરજીઓ અને પ્રશ્નોને લઈને માત્ર 7 પ્રશ્નોના અહેવાલ રજૂ કરાયા હતા અને બાકીના અહેવાલ રજૂ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી। મામલતદાર દ્વારા તમામ પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ આવે તે માટેની કડક સૂચનાઓ આપવામાં આવી હતી।
આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના લખતર છારદ ગામનો સુનિલ ઉર્ફે ગીગો પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટી સિંગલ બોરની બમઝલોડ બંદૂક હતી. બાતમીને આધારે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. લખતર પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. જૂનાગઢમાં મધમાખીના ઝુંડના હુમલાનો મામલો સામે આવ્યો. 30 ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ટ્રેકિંગ દરમિયાન જોગણિયા ડુંગરમાં ઘટના બની હતી. પર્વતારોહણ કરવા ગયેલા અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. બનાવને લઈને સિવિલ હોસ્પિટલના સ્ટાફને તૈનાત કરાયો હતો. નેશનલ ફાયર એકેડમી જામનગરથી આવેલા લોકો ઘાયલ થયા હતા. 2 જુદા જુદા ગ્રુપ દ્વારા ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે જોગણિયા પર્વત ઉપર ગયેલા હતા ટ્રેકિંગ કરવા માટે. અહીંયાથી રિટર્ન થવામાં 9:30 ની આસપાસ અમે રિટર્ન થયેલા હતા. ત્યારે મધુમક્ખીએ અમારી ઉપર અટેક કરેલો છે, પણ અત્યારે સિવિલમાં છીએ અમે અને સારવાર અમને પૂરી મળેલી છે. કઈ રીતનો આખો અટેક, કેટલા લોકો તમારી સાથે હતા? અમે 94 છોકરા હતા ને 9 ઇન્સ્ટ્રક્ટર હતા. આજે સવારે 9 વાગે અંદાજે ફોન આવતા કે ભાઈ પાટનાકા પુલ પાસે જોગણિયા ડુંગર ઉપર છોકરાઓને મધમાખી કરડેલ હોય અને એ છોકરાઓનું રેસ્ક્યુ કરવા માટેનો કોલ આવે. તાત્કાલિક અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી અને તેના છોકરાઓનું રેસ્ક્યુ કરી અને દરેક છોકરાઓનો હોસ્પિટલમાં દાખલ કરેલ છે. કેટલા લોકોને અહીંયા અંદાજે 40-45 છોકરાઓનું રેસ્ક્યુ કરેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. તમામ બાળકોને તાત્કાલિક અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ છે અને તમામ બાળકો અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં છે. સિવિલ હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તથા મેડિસિનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તમામ સારવાર ગુણવત્તાસભર આપવામાં આવેલ છે. થેન્ક યુ. 35 બાળકોને 8 થી 13 વર્ષના 35 બાળકોને સારવાર આપવામાં આવેલ છે. શું તમે કલ્પના કરી શકો કે એક શાળાનો વિદ્યાર્થી પોતે માલ બનાવે, વેચે અને કમાણી પણ કરે? અમરેલી જિલ્લાના એક નાના ગામમાં આવેલી સ્કૂલમાં કલ્પના હકીકત બની છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે શિક્ષણ અને વ્યવસાયનો સમન્વય શૈક્ષણિક દુનિયામાં નવી દિશા આપી રહ્યું છે. અમરેલી જિલ્લાના એક નાના ગામમાં આવેલા ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ ઇનોવેશનનું પ્રતીક બની ગયું છે, જ્યાં વિદ્યાર્થીઓ ફક્ત પુસ્તકોમાંથી જ નહીં પરંતુ વાસ્તવિક દુનિયાના અનુભવોમાંથી પણ શીખી રહ્યા છે. આ વિશિષ્ટ સ્કૂલમાં શરૂ થયેલી એક અનોખી પહેલ હેઠળ બાળકોને પુસ્તકની સાથે સાથે વ્યવસાયિક કૌશલ્ય પણ શીખડાવવામાં આવે છે અને જેથી તેઓ અભ્યાસની સાથે સાથે પૈસા કમાઈ શકે, પોતાની મહેનતથી કમાણી કરી શકે અને તેમના પરિવારને તો મદદ કરે જ છે, પરંતુ તેઓ આ નાણાંનો ઉપયોગ પોતાનું ભણતર આગળ ધપાવવામાં પણ કરી શકે છે. भारत की किसी भी स्कूल में ऐसी प्रवृत्ति नहीं होती. इस स्कूल में हर साल 4 से 5 अंतर्राष्ट्रीय कक्षा की नवीनतम प्रवृत्ति होती है और उसमें सभी विद्यार्थियों को अवनवी तक दी जाती है. आज के आधुनिक समय में जहाँ शिक्षण के साथ स्किल की भी ज़रूरियात है, तो उसी तरह इस स्कूल में आधुनिक शिक्षण तो दिया जाता है, उसके साथ तमाम छात्रों की जो अलग अलग स्किल है उसकी स्किल भी आगे बढ़नी चाहिए, उसकी इस स्कूल में तक दी जाती है. શાળાનો આ ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ કલામ યુથ સેન્ટર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં બાળકોને ટી-શર્ટ પ્રિન્ટિંગ અને લેસર કટિંગ જેવી ટેકનિક સાથે કામ કરવાની તક મળે છે. બાળકો જાતે વસ્તુઓ ડિઝાઇન કરે છે અને બનાવે છે અને પછી તેને વેચે છે, જેમ કે ટી-શર્ટ, મગ અને લાકડાની વસ્તુઓ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે. हम लोग लेज़र कटिंग मशीन से वुडन आर्टिकल्स बनाते हैं एंड सब्लिमेशन मशीन से टी शर्ट प्रिंटिंग, मग प्रिंटिंग एंड बोतल प्रिंटिंग करते हैं. वुडन आर्टिकल में हम लेडीज़ पर्स, वॉल क्लॉक, डायरीज, नाइट लैम्प जैसी चीज़ें बनाते हैं और ये सभी चीज़ों का B2B एंड B2C चैनल में सेलिंग करते हैं और इनमें से जितना भी रेवेन्यू जनरेट हो वो 100% हमारा होता है. इनसे हम अपनी स्कूल फ़ी, हॉस्टल फ़ी भरते हैं और अपने माता पिता को आर्थिक सहयोग होते हैं. पिछले 4 या 5 महीनों से ये कॉन्सेप्ट चल रहा है. बच्चे B2C और B2B मार्केट में अपनी प्रोडक्ट सेल कर चुके हैं और तरह तरह की लेडीज़ पर्स हो गए, वॉल क्लॉक हो गए, डेकोरेटिव आइटम्स हो गए, पेन स्टैंड हो गए, ऐसी काफ़ी सारी चीज़ें बनाते हैं और बेचते हैं.
पिछले 4 या 5 महीनों में बच्चों ने 8 लाख रुपए की प्रोडक्ट सेल की है और ये पूरी इकोसिस्टम बच्चों के द्वारा ही चलती है और बच्चों के लिए ही चलती है. इसकी 100% रेवेन्यू बच्चों को मिलती है. ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલનું આ મોડેલ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં એક ઉદાહરણ બની રહ્યું છે. અહીં બાળકો માત્ર અભ્યાસ જ નથી કરી રહ્યા, પરંતુ નાના વ્યવસાયો કરીને તેમના પરિવાર અને ગામની અર્થવ્યવસ્થામાં પણ યોગદાન આપી રહ્યા છે. શિક્ષણની દુનિયામાં આ પહેલ અભ્યાસને વ્યવહારુ બનાવવા તરફ એક મજબૂત પગલું છે. આ રીતે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલે સાબિત કરી બતાવ્યું છે કે જો શિક્ષણ સાથે વ્યવહારિકતા જોડવામાં આવે તો બાળકોમાં આત્મવિશ્વાસ, કૌશલ્ય અને આત્મનિર્ભરતાનું વાવેતર શક્ય બને છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીએ અમરેલીમાં મૌલવીના પાકિસ્તાન કનેક્શન મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધારીના ભીમ ખીમડીપરાના મૌલવી મોહમ્મદ ફઝલ શેખની ધરપકડ કરવામાં આવી છે. અમરેલી એસઓજી દ્વારા મૌલવીને ઉઠાવી અમદાવાદ એટીએસ લઈ જવા આવશે. તેની ટેકનિકલ તપાસ બાદ મોબાઈલમાંથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વોટ્સએપ ગ્રુપ જોવા મળ્યા છે. ગુજરાત એટીએસ દ્વારા મૌલવીની સઘન પૂછપરછ કરવામાં આવશે. ભાવનગરના તળાજાના મથાવાળા ગામે વૃદ્ધાની કરપીણ હત્યા કરવામાં આવી હતી. રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા વૃદ્ધાની હત્યા કરાઈ હતી. મરીન પોલીસ મથકના વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. 60 વર્ષીય રાજી સોલંકી નામના વૃદ્ધાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે મરીન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગરમાં વધુ એક માથાભારેનો આશિયાનો તોડી પાડવામાં આવ્યો છે. સાયલા નેશનલ હાઈવે પર આવેલ આદેશ રેસ્ટોરન્ટ તોડી પડાઈ છે. માથાભારે શખ્સ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું. ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હોટલ પર બુલડોઝર ફેરવાયું હતું. માથાભારે તત્વો સામે તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં સજ્જડ કાર્યવાહી કરવામાં આવી હતી. સુદામડા ગામના વતની આરોપી દેવેન્દ્રની હોટલ તોડી પડાઈ હતી. આરોપી સામે મારામારી, ફાયરિંગ, પાસા હેઠળના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી દેવેન્દ્ર સામે ગુનો નોંધી પાસા હેઠળ જેલમાં ધકેલાયો હતો. ત્યારે માથાભારેની હોટલ તોડી પડાતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સુરેન્દ્રનગરના ગ્રામ્ય પંથકમાં લીંબડી ચૂડા પાણશીણામાં પીજીવીસીએલ ટીમો દ્વારા વીજ ચેકિંગ કરાયું છે. પીજીવીસીએલની કુલ 35થી વધારે ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસ કાફલાને સાથે રાખીને વહેલી સવારથી વીજ ચેકિંગ કરાઈ રહ્યું છે. પીજીવીસીએલ ટીમના દરોડાને પગલે સાંજ સુધીમાં મોટી વીજ ચોરી ઝડપાય તેવી શક્યતાઓ છે. જામનગરના ધ્રોલમાં પીપી કોમ્પ્લેક્સમાં દુકાનદાર સાથે મારામારીનો બનાવ બન્યો હતો. સમાધાનની વાતચીત કરવી તેમ જણાવીને ઇમરાન વાગડિયા નામના યુવકની દુકાનમાં ઘૂસીને યુવકને માર મરાયો અને તે મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આબિદેશા શાહમદાર, નજીરશા શાહમદાર, અલી અસગ મતબા અને આશિફ શાહ શાહમદાર નામના 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માંગરોળ સબજેલ વધુ એકવાર વિવાદમાં આવી. ફરી એકવાર સબજેલમાંથી મોબાઈલ મળી આવ્યો. બેરેક નંબર 2ની અંદર કચરાની ડોલમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. ટોયલેટમાંથી સોપારી, માવા, તમાકુ સહિતની ચીજો પણ મળી આવી હતી. જેલમાંથી મોબાઈલ મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બનાવને લઈને જેલની અંદર અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢ માળિયાહાટીના પંથકના જળાશયો ખાલીખમ જોવા મળ્યા. હજુ અડધો ઉનાળો નીકાળવાનું છે અને ત્યારથી જ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. વરજમી ડેમ 6 થી 7 ગામોને પાણી પૂરું પાડે છે, પરંતુ હાલ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ તળિયા ઝાટક થવાને આરે છે. માત્ર 4% પાણી બચ્યું છે. બાકરવડ ડેમમાં માત્ર 12% પાણી છે અને આ જળાશય પણ ખાલી થવાને આરે પહોંચી ગયો છે. આ બંને જળાશયોમાં પાણી ખૂટશે પછી શું થાય તે આવનારો સમય જ બતાવશે. આ ડેમના લીધે વાંદરવડ, દુધાળા, અમરાપુર, ધરમપુર, સરકડિયા, ઇટાડી તેવા 10 ગામને પાણીનો લાભ મળે છે. અત્યારે ઉનાળાના લીધે ડેમમાં એકદમ ઓછું પાણી છે.
વાત કરીએ તો ભાખરવડ આરઆર યોજના. ભાખરવડ આરઆર યોજનામાં અત્યારે 11% પાણી અવેલેબલ છે. ભાખરવડ ડેમના લીધે ભાખરવડ, વડાળા, માળિયા, ચાંદડી, ઝુમટી, આંબેજા તેવા 8 ગામને ભૂગર્ભ પાણીનો ઊંચા દાવાના લીધે લાભ મળે છે. જામનગરમાં ગેરકાયદેસર વસતા લોકોને શોધવાનું કામ શરૂ થયું છે. દરેડ જીઆઈડીસીમાં 3000 જેટલા કારખાનેદારોને બંગાળના મજૂરો કામ કરે છે. તે દરેકની પંચબી પોલીસ સ્ટેશનને મજૂરોના ડોક્યુમેન્ટ ચેક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરિયાકાંઠાના ગામડાઓમાં પણ પોલીસનું સર્ચ શરૂ થયું છે. પોલીસે માછીમારોને ફરજિયાત ઓળખ કાર્ડ સાથે રાખવાની અપીલ કરી છે. સુરત જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કિલોફેટ દીઠ વધારો કર્યો છે. કિલોફેટ દીઠ સુમુલે 20 રૂપિયાનો વધારો કર્યો છે. સુરત તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને લાભ મળશે. ભેંસ અને ગાયના દૂધના ભાવમાં ₹20નો વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને સહકારી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનો આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્ન સુમુલ કરતી આવેલી છે. અને આના અનુસંધાનમાં આ 20 રૂપિયા વધવાને કારણે વાર્ષિક લગભગ 70 કરોડથી પણ વધારાની આમદની આ પશુપાલકોને મળવાની છે. અને ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એને કારણે જે રીતે ઘાસચારાના ભાવ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે. પશુપાલકોમાં ખુશી છે. જસદણ તાલુકા રેડક્રોસ સોસાયટી દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજીને લોકહિતના કામ કરીને લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે વિવિધ વિસ્તારોમાં ફરી દર્દીઓ ચેકિંગ કરશે. જોકે રેડક્રોસ સોસાયટી દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, કે જેમાં અસંખ્ય રક્તદાન કેમ્પ યોજાયા છે. આ કાર્યક્રમમાં શહેરના દાતાઓના સહયોગથી ચાલતું આ રેડક્રોસ સોસાયટી ગ્રુપ છે. દેવભૂમિ દ્વારકાના મંદિરમાં ચોરી થયા હોવાની ઘટના સામે આવી. 56 સીડી પાસે આવેલ તુલાદાન મંદિરમાં ભગવાન બલરામજીના વસ્ત્રોની ચોરી થઈ છે. તેની બાજુમાં આવેલ ભોજનાલયની દાનપેટીમાંથી પણ ચોરી થઈ છે. તસ્કરોએ સીસીટીવી સાથે છેડછાડ કરીને ચોરી કરી છે તે પણ જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના શિયાણી ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઇલેક્ટ્રિક સાયકલની અનોખી શોધ કરી છે, કે જેનાથી પેટ્રોલ ડીઝલની બચત સાથે વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકાય. અને ખાસ કરીને આ સાયકલ મધ્યમ વર્ગીય લોકોને પણ પોસાય તેમ છે. ત્યારે શિયાણી ગામની વિદ્યાર્થીનીની આ અનોખી કૃતિ રાજ્યકક્ષાએ પસંદગી પામતા સમગ્ર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ છે. આ કૃતિ બનાવવા માટે 3 થી 4 દિવસ લાગે છે. આ કૃતિમાં 3 થી 4 હજારનો ખર્ચો પણ થયો હતો. અને આ વિચાર મને વાહનો જોઈને, જેમ ઇલેક્ટ્રિક બાઇક અને કાર છે તેવી રીતે ઇલેક્ટ્રિક સાયકલ પણ કેમ ન હોય, એ પરથી મને વિચાર આવ્યો. પછી મેં સર પાસે માર્ગદર્શન લીધું જરૂરી, અને પછી એમના મદદથી થોડુંક, અને પછી અમે આ મોડલ તૈયાર કર્યું. અત્યારે સ્કૂલમાં ભણતી હતી તો એને વિચાર આવ્યો કે મારે પપ્પા કે ઇલેક્ટ્રિક સાયકલ બનાવી હોય તો આ બધા સાધન છે, ઇલેક્ટ્રિક ગાડી, મોટરસાયકલ બનાવી શકે. સાહેબને પૂછ્યું, સાહેબને ગગલા સાહેબને પછી મદદથી એમને બધા સાધનો સાહેબ લાવીને અને ઓકે કર્યું, બધું સાયકલ બનાવી. અને પછી એને રાજ્યમાં નંબર આવ્યો. મને એક વિચાર રજૂ કરવામાં આવ્યો કે સર, હાલમાં જે ઇલેક્ટ્રિક બાઇક ચાલે છે, બેટરીથી ચાલતા બાઇક અને કાર પણ શોધાય છે, તો જે દરેક વ્યક્તિને પોસાય તેમ નથી, તો આપણે આવી સાયકલ કેમ ન બનાવી શકીએ? તો એના માટે એનો વિચાર અમને ગમ્યો, અને એના માટે જે કંઈ સાધનોની જરૂર હતી એ સાધનો અમે જરૂર યોગ્ય જગ્યાએથી મેળવી અને આ કૃતિ બનાવવા પ્રયત્ન કર્યો છે. આ કૃતિની ખાસિયત એ છે કે જે એની બેટરી છે એ સોલાર દ્વારા ચાર્જિંગ થઈ શકે છે. અમારી શાળાની ઇન્સ્પાયર એવોર્ડ અંતર્ગત કૃતિ એ જે જિલ્લા કક્ષાએ
પસંદગી પામી છે. હવે રાજ્ય કક્ષાએ ભાગ લે છે. અમારી શાળાના શિક્ષકો દ્વારા ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવે છે, જેના કારણે શાળાની કૃતિની પસંદગી થાય છે. શાળાના ઉત્સાહી શિક્ષક જીવનભાઈ વાઘેલાના માર્ગદર્શન નીચે આ કૃતિ તૈયાર કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીની વિરલબા દ્વારા આ કૃતિ બનાવવામાં આવી છે. રાજકોટ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં માવઠાની આગાહીને પગલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સતર્ક બન્યું છે. લાલ સફેદ ડુંગળીની આવક જરૂર મુજબ જ કરવું તેવી જાણ કરાઈ છે. ખુલ્લા પડેલ જણસી પકવનાર પણ જરૂરી પ્રમાણમાં કરવાના સૂચન આપ્યા છે. ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને યાર્ડમાં લાવવાની અપીલ કરાઈ છે. માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે કે જે રીતે 3 તારીખથી 11 તારીખ સુધી વાવાઝોડા વરસાદની આગાહી છે, એ પ્રમાણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારો માલ લઈને જો આવતા હોય તો માલની સાથે તાલપત્રીની વ્યવસ્થા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી 3 થી 11 તારીખમાં જે મોટી આવક હોય એ માલ લઈને ન આવવું. અને અત્યારે લાલ અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવામાં આવશે. એ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેટલા ખેડૂતોનો માલ અત્યારે બહાર પડ્યો છે એને આપણે અત્યારે વેપારી ભાઈઓને સૂચના આપી દીધી છે કે તમારો માલ જેટલા છાપરામાં જગ્યા છે. રાજકોટમાં નીટની પરીક્ષા પહેલા કૌભાંડીઓ સક્રિય થયા છે. પૈસા આપો અને નીટમાં ઊંચું મેરિટ મેળવવાનો દાવો સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. રાજકોટથી નીટમાં પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 75 લાખથી 1 કરોડમાં નીટમાં 650થી વધારે માર્ક આપવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. આ સાથે જ 85 વિદ્યાર્થીઓને 650થી વધારે માર્ક અપાવી દેવાની ગેરંટી આપવામાં આવી છે. રાજકોટના વાલી અને ટોળકીના વચેટિયાની અમદાવાદ હોટલમાં કરેલી ડીલની વિગતો મળી આવી છે. ગુજરાતના 8 વિદ્યાર્થીઓએ પરીક્ષા પહેલા સેટિંગ કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. હેલો, બોલો ને. મેં કીધું અહીંયા ઉભો તો ઇસ્કોન ગાંઠિયા પાસે. મેં કીધું ઓલું લોકેશન ક્યાંનું છે તમારે ઓફિસનું નાખી દે ને. ઇસ્કોન ગાંઠિયા પાસે પણ મળવાનું આપણે વૈષ્ણવદેવી સર્કલ પાસે મળવાનું છે. વૈષ્ણવદેવી સર્કલ પાસે? હા. એટલે ત્યાં ક્યાં ઠેકાણું તો લોકેશન કઈ? ત્યાં લોકેશન આપે છે, આગળ મોકલે એટલે તમને દઉં. બરાબર ને? તો પછી અહીંથી હું વૈષ્ણવદેવી સર્કલ આવી જાવ એવું કરું ને? હા, એટલે મને છે ને અડધી પોણી કલાક લાગશે મને હજી. એવું છે? બરોબર. એટલે તમે જો બીજું કઈ કામ હોય તો પતાવી લેજો ને પછી ત્યાં પહોંચો. અને ત્યાં જઈને પછી રાહ જોયો એટલે ધવલની અડધી કલાક જેવું કઈક એને કીધું એને પહોંચતા લાગશે એટલી. પણ મને પોણી કલાક જેવું થઈ જશે હજી. એવું છે? તો ત્યાં વૈષ્ણવદેવી સર્કલ છે મિત્ર, ત્યાં 2 હોટલે બેસી તો એવું કરી. હા, તો કઈ વાંધો નહીં. બરાબર ને? હા હા હા, બરાબર. આ સમગ્ર મામલે એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ શિક્ષણ મંત્રીને ટ્વીટ કર્યું હતું. તેમજ આવતીકાલની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે જ પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી BS કેલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓના વાલીઓએ આ અંગે ફરિયાદ કરવી જોઈએ અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવી જરૂરી છે. ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું, આ સરકારના શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે લાખો વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે, પોતાના પેરેન્ટ્સ પેટે પાટા બાંધી અને મહેનત કરી અને ફી ભરે છે અને ભણાવે છે. ત્યારે આવા સેટિંગિયા જે લોકો છે અને સેટિંગિયા જે એજન્ટો છે એના દ્વારા આ સેટિંગ કરી અને ક્યાંક ને ક્યાંક જે જેન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેની સાથે અન્યાય થાય છે. ત્યારે આ ગુજરાત એનએસયુઆઈ દ્વારા એક માંગણી છે કે જે આવતીકાલે જે પરીક્ષા લેવાવાની છે એ પરીક્ષા તટસ્થ અને સ્પષ્ટ. એટલે આ પરીક્ષાની ગંભીરતા સરકાર પક્ષે તો હોય જ, પણ કોઈ લેભાગુ કે વચેટિયાઓ દ્વારા આ રીતે પરીક્ષામાં ગેરરીતિ કરીને મોટી રકમ લઈને 50 લાખ 60 લાખ જેવી રકમની માગણી કરીને તેમને પાસ કરીને કે ઊંચા મેરિટમાં લઈ જવાની જે લાલચ આપતા હોય એનાથી દૂર રહેવું જોઈએ. એક વાલીએ મારો સંપર્ક કરેલો તો એ આવું બનવાનું કઈ રીતે બનશે એની પણ એને વાત કરેલી કે અમારા આધાર કાર્ડ વિદ્યાર્થીના બીજા રાજ્યમાં બદલીને પછીથી ત્યાં પરીક્ષા અપાવે. તો આવું કંઈ બનતું હોય તો એને અટકાવ.
આ સમગ્ર પ્રકરણમાં ગુજરાતના કુલ 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યો સુધી નેટવર્ક ફેલાયેલું છે. આ સાથે જ નીટમાં ગેરરીતિની સીબીઆઈ સહિત 11 જગ્યાએ વાલીએ ફરિયાદ કરી છે. વધુમાં શિક્ષણ મંત્રી અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને પણ ફરિયાદ કરાઈ છે. ત્યારે આ ખરેખર કોઈ વચેટિયા ટોળકીનું જ કારસ્તાન છે કે અન્ય ફ્રોડ ટોળકી આ પ્રકારે વાલીઓ પાસેથી પૈસા લઈને તેની સાથે ફ્રોડ કરી રહી છે, તે પણ તપાસનો વિષય બન્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. આગળ આપ જુઓ સીધો સંવાદ સહયોગી હિરલની સાથે. નમસ્કાર.